મારું નામ બારી આવી જશે 12 સાયન્સ બી ગ્રુપમાં ભણું છું. પ્રસ્તાવના નીચે છે બંધનોને કારણે ઘનમાં થતા 4 પ્રકાર છે. એમાં પેજ નંબર 3 કરો. પેજ નંબર 3 છે એટલે કે આણ્વીય ઘનના સબ સેક્શન 3 છે. સૌથી પહેલા જોશો કે બિનધ્રુવીય આણ્વીય ઘન, ધ્રુવીય આણ્વીય ઘન, હાઇડ્રોજન આણ્વીય ઘન. બીજું તો આયનિક ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક અને જાળીદાર ઘન. સામેના પેજ ઉપર તો કોષ્ટક એની પાછળ પેજ ચલો એક્સપીરિયન્સ છે. તો ફ્રેન્ડ્સ, મારું નામ બારી આઈએસ છે. હું 12 સાયન્સમાં ભણું છું. સૌથી પહેલા હું અહીંયા 14 તારીખે આવ્યો ત્યારે મેં અંકુરભાઈ અને મીતભાઈનું જે ડેમોન્સ્ટ્રેશન જોયું કે કોઈ પણ બુક કરી શકે છે, આપણે શા માટે ન કરીએ. મેં મમ્મીને ઘરે જીદ કરી કે મારે જવું છે, મમ્મી કે નથી જવું. પછી મેં જીદ કરીને પણ આમાં લીધું ને કાલે સાંજે મારે રાજકોટ માટે જવાનું હતું. હું ક્રિકેટર છું. ગુજરાતની અંદર 15મા ખેલાડીની અંદર મારો ચોથો નંબર છે. એટલે આજે મારી રાજકોટની અંદર મેચ હતી, પણ મેં મેચ મૂકીને પણ ધર્મેશ સરનો અને આશીષ સરનો લેક્ચર જોઈન કર્યો. અને મારું કહેવું છે કે પહેલાની જે કહેવત છે કે વિધાતાના લેખ કોઈ ન ભૂલી શકે, પણ હું મારું કહેવું છે કે ધર્મેશ સર અને આશીષ સર પાસે જો કોઈ સ્ટડી કરે તો વિધાતાના લેખ પણ એ બદલી શકે છે એવું કેવું છે. ને મારી માટે એ દેવ સ્થાન છે કે જેમ ગોલ હું પણ ડોક્ટર બનવા માંગુ છું કે મારો ગોલ છે કે હું ડોક્ટર સારામાં સારો ભાવનગરનો કેન્સર સ્પેશિયાલિસ્ટ બનવું. એ ગોલ આજથી મારો સેટ થઈ ગયો છે અને મારે જે કરવું છે એ હવે હું કરી શકું. અને ત્યારબાદ ધર્મેશ સરને ફોન કરીશ કે સર મારો ગોલ મેં તમે અચીવ કરાવી દીધો.